સુરત શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતમાં પોલીસ પર જ હુમલાની ઘટના સામે આવી છે। પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસકર્મીઓ પર 4 ઇસમો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે। ઇસમો રિક્ષા લઈને જતા હતા અને પોલીસે રિક્ષા ઊભી રાખવાનું કહેતા તેઓ પોલીસથી બચવા રિક્ષા લઈને ભાગ્યા અને પીછો કરતા પોલીસ કર્મચારીઓને પોલીસના જ દંડા વડે માર હતો। ત્યાં જ એક વ્યક્તિ તો પોલીસને જ ચપ્પુ મારવા પણ દોડ્યો હતો। હાલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પર હુમલાની ઘટનાને લઈને હવે સુરત પોલીસ દોડતી થઈ છે। પોલીસે આ ઘટનામાં ગણતરીના કલાકમાં જ 3 આરોપીની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપીને પોલીસ પકડી શકી નથી। સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પુંજાભાઈ હેડ કોન્સ્ટેબલ 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે પેટ્રોલિંગમાં હતા। તે સમયે 12:30 વાગ્યા આસપાસ સલાબતપુરાના પંચશીલ નગરનાના ઉમિયા માતાજી મંદિર પાસેથી કોન્સ્ટેબલ પુંજાભાઈ દ્વારા એક ઓટો રિક્ષાને તપાસ માટે ઊભી રાખવામાં આવી હતી, પરંતુ પોલીસને જોતાની સાથે જ આ ઓટો રિક્ષામાં બેસેલા લોકો ઓવર સ્પીડમાં પોતાની રિક્ષા ચલાવીને ભાગવા લાગ્યા હતા। ત્યારબાદ કોન્સ્ટેબલ પુંજાભાઈ અને એક અન્ય કોન્સ્ટેબલ દ્વારા બાઇક પર આ રિક્ષાનો પીછો કરવામાં આવ્યો હતો। આ ઇસમો પોલીસથી બચવા માટે અલગ-અલગ જગ્યા ઉપર રિક્ષા લઈને ભાગ્યા હતા અને 1:15 વાગ્યાના અરસામાં સુરતના અઠવાલાઇન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નાનપુરા મોહલ્લામાં આવ્યા હતા અને હબીબ શાહ મોહલ્લામાં આવેલ રૂબી સ્કૂલ પાસે આ રિક્ષા ઊભી રાખી હતી। ત્યારબાદ તુફેલ નામનો આરોપી હેડ કોન્સ્ટેબલ ભુક્તને ચપ્પુ લઈને મારવા ગયો હતો। આ ઉપરાંત નીતિન જાદવ અને મોહમ્મદ હનીફ તેમજ સાહિલ નામના ઇસમો પણ કોન્સ્ટેબલ પુંજાભાઈને લાકડી વડે મારવા દોડ્યા હતા, જેમાં કોન્સ્ટેબલને જમણા ખભે ઈજા થઈ છે અને ત્યારબાદ આ ઇસમો રિક્ષામાં બેસીને ભાગી ગયા હતા અને ધમકી આપી હતી કે હવેથી પીછો કરશો તો જાનથી મારી નાખીશું। જે તે સમયે આ કોન્સ્ટેબલ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી, પરંતુ કોમ્યુનિકેશન ગેપના કારણે પોલીસ પર હુમલો કરનારા ઇસમો ભાગવામાં સફળ રહ્યા હતા અને આ ઘટનાના 18 થી 20 કલાક બાદ સુરતના આઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને પોલીસે આ બાબતે કાર્યવાહી કરીને મોહમ્મદ તુફેલ, હનીફ ઉર્ફે મોનુ શેખ તેમજ અબ્દુલ સાહિલ શેખની ધરપકડ કરી છે। ઉપરાંત નીતિન ઉર્ફે લંગડાને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસને માહિતી મળી હતી કે આ ઇસમો સુરતથી વડોદરા તરફ ભાગ્યા છે અને માહિતીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી હતી અને રિક્ષા સહિત આ આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી હનીફ ઉર્ફે મોનુ શેખ સામે અગાઉ અમરોલી પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધાક ધમકી જેવા ગુના દાખલ થયા છે। તો પકડાયેલા આરોપી અબ્દુલ સાહિલ શેખ સામે અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો છે। રિપોર્ટર સુનિલ गांजावाला, सूरत। कल रात को सलाबतपुर पुलिस स्टेशन के हमारे 2 पुलिस के जवान पुंजा भाई और भूपेंद्र भाई, वो दोनों नाइट पेट्रोलिंग में थे और नाइट पेट्रोलिंग में एक सस्पिशियस ऑटो उनको दिखाई दिया जिसमें 4 लोग बैठे थे। जैसे ही वो लोग ऑटो की तरफ गए तो ऑटो वाले ने वहाँ से ऑटो को भगाया तो उन्हें डाउट हुआ और वो ऑटो के पीछा किया उन्होंने बाइक से। तो यहाँ पे अठवा पुलिस स्टेशन की हद तक ऑटो आ गया और यहाँ हबीब शाह मोहल्ला जो है वहाँ उस गली में आके ऑटो में से जो 4 लोग थे वो उतरे और उन्होंने पुलिस का सामना किया। उन्होंने बताया कि हम पुलिस वाले हैं और तुम लोग क्यों वहाँ से भगा के आए हो। उसके बाद उन ऑटो वाले जो 4 लोग थे उन्होंने पुलिस के साथ में झपाझपी की, जिसका एक वीडियो भी सोशल मीडिया पे वायरल हुआ है। इसमें हमारे पुलिस के जवान की फरियाद के ऊपर अठवा पुलिस स्टेशन में FIR दर्ज की गई है
और ऑटो में कुल 4 आरोपी थे। एक मोहम्मद तुफेल मोहम्मद हनीफ शेख, ये रिक्शा चलाता है और ये नानपुरा सूरत का ही रहने वाला है। इसके ऊपर ऑलरेडी 7 गुना है, जिसमें एक मर्डर का गुना भी है। और अभी इसको वडोदरा से हमने रात को वडोदरा एसओजी और वहाँ एक पुलिस स्टेशन जो लोकल पुलिस स्टेशन है उसकी टीम की मदद से वहाँ से डिटेन किया गया। दूसरा आरोपी हनीफ उर्फे मोनू हारून शेख, ये अमरोली का रहने वाला है, इसके ऊपर भी एक गुना है। तीसरा आरोपी है अब्दुल साहिल अब्दुल रऊफ शेख, ये संग्रामपुरा का रहने वाला है और उसके ऊपर भी सलाबतपुरा पुलिस स्टेशन में एक गुना दर्ज है। तो 3 आरोपी हैं, उनमें से 2 को हमने वडोदरा से डिटेन किया है और एक आरोपी को सूरत से पकड़ा है। और एक आरोपी नितिन उर्फे लंगड़ा, उसके लिए अभी टीम लगी हुई है और उसको हम जल्दी पकड़ लेंगे। आरंभिक पूछताछ में इन्होंने बताया है कि कोई मेडिकल की गोलियां हैं जिसका ये पूरा का पूरा पत्ता एक साथ ये लोग ले लेते हैं। तो वो पत्ता हम लोग तपास कर रहे हैं कि कौन सी मेडिकल से किस तरह का पत्ते का ये लोग यूज़ करते हैं। कि मैं उसके नशे में था, जो मूल आरोपी है उसने आरंभिक पूछताछ में बताया है और मुझे पता नहीं लगा कि ये पुलिस है, इस तरह का उसने प्रारंभिक पूछताछ में बयान दिया है। और ये जितने इनके ऊपर आरोपियों पे केस है उन सब की विगत हम लोग मंगवा रहे हैं और डिटेल में अभी पूछताछ सभी आरोपियों के साथ में चल रही है। इसके बाद में उचित जो भी कार्यवाही है वो की जाएगी। अगर किसी केस में ये कंडीशनल बेल पे हैं तो इनकी बेल कैंसिल कराने की कार्यवाही की जाएगी। सर 20 घंटे के बाद मामला दर्ज हुआ, क्यों इतना लेट हुआ? पुलिस के साथ इस तरह का होता है तो उसका वो सीनियर अधिकारियों को जान करते हैं, उसके बाद मामले की गंभीरता देखी जाती है। सीनियर अधिकारियों का जिस तरह से मार्गदर्शन होता है उस हिसाब से आगे की कार्यवाही की जाती है। तो इसमें कोई इंटेंशनली डिले करने जैसा इस मैटर में कुछ भी नहीं है। एक प्रॉपर प्रोसीजर के साथ में और पूरे फैक्ट हम लोग कलेक्ट करके उसके बाद में दाखिल करना चाहते हैं। सर वारदात के समय पुलिस कंट्रोल रूम को भी कॉल किया गया था, तो एक्शन क्यों तुरंत नहीं लिया गया? जिस समय ये लोग पीछा कर रहे थे उस समय हमारे जो पुलिस के जवान हैं उन्होंने चलती हुई बाइक से भी पुलिस कंट्रोल रूम को इन्फॉर्म किया था, लेकिन पुलिस की गाड़ियों का संकलन है वो उस हिसाब से नहीं हो पाया। आगे का रास्ता नहीं पता था कि किधर का रास्ता ब्लॉक करना है। कंट्रोल रूम ने कई गाड़ियों को मैसेज दिए, जिसमें कंट्रोल रूम की लॉग बुक भी हमने चेक की है, तो उसमें ये बात स्थापित होती है कि कई सारी गाड़ियों को मैसेज दिए गए कि पॉसिबल जो भी रास्ते हैं वहाँ से भागने के, उधर हर गाड़ी को अलर्ट किया गया। पहले इधर आ गए तो यहाँ 8वां की गाड़ियों को भेजा गया, लेकिन वो घटना स्थल पे 1 मिनट जितना टाइम ही रुके, उसके बाद वो लोग भाग गए। तो जब तक 8वां की गाड़ियाँ पहुँची तब तक वो लोग वहाँ से निकल गए थे। और इन्होंने यहाँ से भागने के बाद में इनका जो ऑटो है वो